સીતારામ મિત્રો, જો આપણે આવી ગયા છીએ પાણી વાળવા. જો નાકો મિત્ર વાળી લીધેલું છે. આમાં કણાથી પાણી આવે છે મિત્રો. તો મકાઈ વાવીને આપણે ત્રીજું પાણ છે. તો જો મિત્ર નાકો વાળી લીધેલું છે આપણે. આ ક્યારે મનુષ્ય જવા મિત્રો મકાઈ જે નાની છે, કારણ કે ત્રીજું પણ હાલે છે, એટલે એટલી મકાઈ વાવેલી 4 મણ વાવેલી છે. જો મિત્રો શેઠો પણ ખૂબ જ મોટો છે. પાણી પૂગતા વાર લાગશે મિત્રો. એટલું મિત્રો આપણે સને પાઈ દીધેલું છે. જો મિત્રો પાણી એક કુરવે આવેલું જાય છે. જો મિત્રો પાણી હાલ્યું જાય છે એકદમ. જો મિત્રો અરે અરે ઓવળ પણ હાલ્યો જાય છે. માંડવી વાવેલી હતી આમાં. જો ઓવળ જો અહીં રહ્યો. કારણ કે આ ખોખા પણ જતા હશે તણાઈ. જો મિત્રો અડધે પૂજી ગયું છે પાણી. વિડીયોમાં મિત્ર બનતા રહેજો. ઓલું આ કેરાનું પણ પાણી હાલ્યું જાય છે. જો મિત્રો અહીંયાથી આખા કેરામાં પાણી થઈ ગયેલું છે. 9 કેરા છે મિત્રો અહીંથી ત્યાં સુધી. તો મિત્રો ખોખા પણ તણાઈને જાય છે, કારણ કે આમાં માંડવી વાવેલી હતી એટલા માટે ખોખા તણાઈને જાય છે મિત્રો. મકાઈ જો વિશેષ રાડેમાં મિત્રો નથી ઉગેલી. જો મિત્રો આપણે ખાલી 3 કેરા પાવાના બાકી રહ્યા છે. તો હવે પાણી મોટર બંધ કરી દઈશું મિત્રો. જો મિત્રો છે અડધા ઉપર કેરો વયો ગયો છે. જો મિત્રો હવે કેરો પહોંચી જવા આવ્યો છે. થોડોક ચટોરો અહીંથી લાગે છે એમ. તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ તે. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કીજો.